અમદાવાદમાં કાલુપુરની ભંડેરીની પોળમાં નવરાત્રિની અનોખી ઉજવણી કરાઈ। ભંડેરીની પોળમાં બનાવાઈ છે વારાહી માતાજીની મૂર્તિ। 151 કિલો ઘીથી વારાહી માતાની મૂર્તિ બનાવાઈ। મૂર્તિ ઓગળે નહીં તે માટે આસપાસ બરફ મુકાયો છે। મૂર્તિની જાળવણી માટે 600 કિલો બરફ મુકાયો છે। છેલ્લા 35 વર્ષથી ભંડેરીની પોળમાં આ ઘીની મૂર્તિ બનાવાય છે। અમદાવાદનું ધબકતું હૃદય એટલે અમદાવાદની પોળની સંસ્કૃતિ અને અત્યારે જ્યારે નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે લોકો માતાજીની આરાધના વિશેષ રીતે કરી રહ્યા છે। હાલ હું અમદાવાદના પોળ વિસ્તાર એટલે કે ભંડારીની પોળમાં ઉપસ્થિત છું અને અહીં હાલ આપ જે માતાની મૂર્તિ જોઈ રહ્યા છો એ વરાહ સ્વરૂપ વારાહી માતાની ઘીની મૂર્તિ છે અને 151 કિલો ઘીમાંથી આ જે મૂર્તિ છે માતાનું જે સ્વરૂપ છે એ તૈયાર કરવામાં આવ્યું છે। આપ જુઓ કે સુંદર સ્વરૂપ અને ઘીથી કારણ કે મૂર્તિ બનાવવામાં આવી છે તો તેની જાળવણી માટે તેના સ્વરૂપ જે રહે તેની માટે 600 કિલો જે બરફ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એમ તો દર વર્ષે ભંડારીની પોળમાં માતાના જુદા જુદા સ્વરૂપ ઘીની મૂર્તિમાંથી બનાવવામાં આવતા હોય છે ત્યારે આ વખતે વરાહ અવતાર જે વિષ્ણુ ભગવાનનું અવતાર છે એ અવતાર સાથે વારાહી માતાનું જે સ્વરૂપ છે એ આપવામાં આવ્યું છે। જે ભક્તો છે એમની સાથે પણ અહીં વાતચીત કરીશું, પોળના જ વ્યક્તિ સાથે વાતચીત કરીશું। અચ્છા, દર વખતે જુદા જુદા સ્વરૂપ આપણે આપતા હોઈએ છીએ, આ વખતે વારાહી અવતારનું સ્વરૂપ આપ્યું છે, કેવી રીતે આ વિષય નક્કી કર્યું? અમે છેલ્લા 32 વર્ષથી ઘીની મૂર્તિ બનાવતા હોઈએ છીએ, જેમાં આપણે જુદા જુદા માતાજીના સ્વરૂપ વારાહી માતા, બહુચર માતા, ખોડિયાર માતા, મહાકાળી માતા એવા અલગ અલગ અંબાજી માતા જુદા જુદા માતાજીના સ્વરૂપ બનાવીએ છીએ। 32 વર્ષમાં પહેલીવાર અમે વરાહ સ્વરૂપમાં વારાહી માતાજીની ઘીની મૂર્તિ બનાવી છે। જે વિચાર અમને એક અલગ સોશિયલ મીડિયા પરથી આવ્યો હતો કે આપણું વારાહી માતાનું અહીંયા બહુ વર્ષો જૂનું આશરે 600-700 વર્ષ જૂનું મંદિર છે તો એમાંથી આપણે વરાહી માતાની મેઇન મૂર્તિ બનાવેલ છે, પણ એકવાર વરાહ સ્વરૂપમાં હજુ સુધી અમે મૂર્તિ બનાવી ન હતી। જે વિષ્ણુ ભગવાનનું એક અવતાર છે, વરાહ સ્વરૂપ એટલે વિષ્ણુ ભગવાનનું ત્રીજું અવતાર, જેમાં અમે આ વરાહ સ્વરૂપમાં બેઠક જેમની લક્ષ્મી માતાના સ્વરૂપે અમે બનાવવામાં આવી છે। આ મૂર્તિ બનાવવા માટે આણંદના મુગરી ગામથી એક દંપતી આવે છે જેમનું નામ છે ગોપાલભાઈ તડવી।